પણ હું એ દાડે કહું ને આજે કહું છું, તમારો વિરોધી ના હોય તો જીવવાનો કોઈ મતલબ જ નહીં. તમારી ચાહના જો એકલી હોય ને એક તરફી તો એ ના મજા આવે, ડાયાબિટીસ થઈ જાય. વિરોધી તો હોવું જ જોઈએ, દવા કડવી જ હોય. એટલે તમારા પાછળ કડવા દસ્તો હોવો જ જોવું. ઉત્તરાયણના દાડે એકલા પતંગ ચગાવીએ ને કોઈ ચગાવનાર ના હોય, કેસ કના કરવાના, થાકીને ઉતાર લેવું પડે. પણ પેચ કરવાની મજા જાણ હવે દોરીમાં પાવર હોય ત્યાં. એટલે ચેહર મેરડી ગોગાના નામની દોરીમાં પાવર હ. તમારી તાકાત હોય ને એટલું થાય તારું ઉપણો, અને તમે જેટલું ઉપણશો એટલું હોનું ના વરહાવ તો મારું નામ માતા ના કહેવાય. ભાઈ દેવજી આજે નોટ તરના લીધી, નોટનો ટોટલ સરવાળો કર ને એમાં વધાવો કે ખોટું નીકળે તો 11,000 રૂપિયા ઇનામ સૌ ચેલેન્જ થી ધોળવા વાળો ચેહર હું. રિક્ષા વાળો પેસેન્જર ગમે તેવું ઉઘરાવું ભાઈ, એને કોઈ મેળવું ના હોય. પણ ફોર્ચ્યુનર વાળું એમ કે મોણસા તો ફોર્ચ્યુનર ના રખાય. હું ચેલેન્જ થી ધોળવા વાળી ચેહર છું. એટલે પેસેન્જર ઉઘરાયો નહીં, કોઈ દાડ ઉઘરાવું નહીં. હવે 31 કર પાછા એમ હોય એ ટોટલ ઓકળા મિલાવે એટલે સરવાળો 31 નો થાય. કદાચ એક જ નંબર જોઈ લીધો હોય બુવાજી, એક જ નંબર મેલા જોઈ લીધો હોય. ભાવેશ ને ના હાલતે વધારે ભણેલો, ડબલ ગ્રેજ્યુએટ. ઘડિયાળ નું કામ ટાઈમ બતાવવાનું હોય, કેટલા વાગે ઘડિયાળ બતાવો. પણ કયો ટાઈમ ચાલે તમારા કોડા ઉપર બોધી હોય ને એ બતાવો. તમારો ચિયો ટાઈમ ચાલે ને કોડા તમે રાડો ની બોધી હોય, રોલેક્સ ની બોધી હોય ને તો હમલે ખબર પડે કોનો ટાઈમ ચિયો ચાલે. એટલે ઘડિયાળ ટાઈમ બતાવશે ને હું ચેહર વેળા બતાવે લ્યા. ઘડિયાળ એક બાજુ રહે ને વેળા ના બતાવું તો મારું નામ માતા ના કહેવાય. વેણ ને વધાવો તો આવો ભાઈ, ઘઉં સુધી ઓછાય આવું વધારે આવું. પણ આ સભામાં કદાચ ગોગાએ જહુએ ને જોગણીએ સંજય ભગવાન ઢોલી દેખ એવું કે ધમાભાઈ, બાબુભાઈ, રાજુભાઈ કેવો સેવકો મજબૂત મળે. એક સિંગલ પીસ મને બતાવો મજબૂત મારો ચિયો હતો. એક સેમ્પલ તો મને બતાવો કે અરે મજબૂત મળ્યો તો મેં બનાયા હે. એ કઈ મને મજબૂત સેવક આજ સુધી હજુ મળ્યો નહીં. જેને આવીને પૂછ્યું કે જેટલું દેવું કે 3 કરોડ, જે કે 2 કરોડ. હવે આ મને શું હાલ પેલા પૈસા વાળા તો હું ખમા કે પણ રોતા હોય એની માં આબાનું તો મારું નામ ચેહર માં ના કહેવાય, તો હું ચેહર ના કહેવું. અરે તમારી માં હું બનીશું. પૈસા વાળો મને વાલો જ છે ને ગરીબ એટલો જ વાલો. પણ ભાઈ બક્કલ પાડવાની વાતમાં એમાં અક્કલ જોવો ને પાછી. લ્યો ને તમે એક તો પાડી બતાવો. લ્યો તમે ગોડા હો, ડફોળ હો, ખબર નહીં પડતી. એના માટે બુદ્ધિ તો જોવો ને બાબુભાઈ. હા એટલે ભાઈ અમે એક જગ્યાએ જાતરમાં ગયા હતા, કોઈ હોય તો ખોટું ના લગાડતા ભાઈ. આ એક દાખલો આપવા માટે, કોઈ વ્યક્તિગત કોઈના ઉપર વિરોધ નથી. જેવી એન્ટ્રી થઈ એટલે કે ભુવાજી આવ્યા, જગ્યા કરો, જગ્યા કરો. જેના જોડે હું બેઠો ભાઈ બોલે કે તમે ભુવાજી છો તો અમે શું છીએ? એ ભુવાજી હતા કે તમે ભુવાજી છો તો અમે શું છીએ? મેં કહું ભાઈ મેં તો કીધું નહીં જગ્યા કરો. તો દુનિયા કહેતી હતી કે ભુવાજી આ જગ્યા કરો, જગ્યા કરો. તો એનું કારણ એમને ખબર, મને ખબર. પણ કદાચ એ તને નહીં કહી શકે કારણ કે તમે બે એક ગોમ ના હો. પણ હું તને જવાબ આપી શકી કારણ કે તારા મારે કોઈ લેના દેના નહીં. ગમે તો ઠીક ને કે ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ, આપણો કોઈ ફેર પડતો નથી ભાઈ. બકરીનું એ દૂધ કહેવાય, ગાડોરનું એ દૂધ કહેવાય, ભેંસનું એ દૂધ કહેવાય. પણ ભેંસ છે એ નોન ફેટમાં કદી જીવું નહીં. નોન ફેટમાં ભેંસનું ના જાય, ગાયનું જાય, બકરાનું જાય, એચએફનું જાય. ભેંસનું નોન ફેટમાં જેઠા કોઈ દર જીવ આજુ નહીં. એટલે અમે કદાચ ભેંસમાં ગણાતા છીએ અને અમારું નોન ફેટમાં નહીં જતું હોય એમાં કહેતા છીએ બુવાજી આવ્યા, બુવાજી આવ્યા. પેલું એ દૂધ છે ને આ એ દૂધ છે. તો બકરાનું એ દૂધ, ભેંસનું એ દૂધ એક જ છે. સાયન્સ ને ટેકનોલોજીનો મેલા ભાઈ જમાનો આવ્યો. દુનિયા એમ કે
કે વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું, મને તો પહોંચ્યું એવું દેખાતું જ નહીં. અને જો એ પહોંચ્યું હોય તો સાબિત કરી આલે. ભૂવા માટે ચેલેન્જ હોય ને, આ કરી બતાવ તો આટલું ઇનામ, આવો ચમત્કાર કરી બતાવો તો આટલું ઇનામ. તો આખી જગત વિજ્ઞાન માને ને. તો સિંહ છે, વાઘ છે, એ માંસાહાર કરે. ગાય ભેંસ બકરી ઘાસ ચારો ચરે. માણસ અનાજ ખાય. તો માનું ધાવણ દોડું ચોથી આવ્યું લ્યા. માનામાં જે ધાવણ આવે દોડું આવે. તો સિંહણ હોય એને દોડું આવે, માને દોડું આવે, અને બકરી દોવો તોય દોડું આવે ને ગાય દોવો તોય દોડું. લા તારી ટેકનોલોજીને કે કરી બતાવો, તારા સાયન્સને કે કરી બતાવો. હા, ઘાસ ખાય કે ગમે તે ખાય તો લોહી લાલ કલરનું થાય લ્યા. એના કલર ના બદલાય. હા, એના બ્લડ બેંકો ના હોય. એ તો અહીંથી જ બને અને એની દયા હોય તો જ બને. બાકી વાતો તમારી. આજથી હજારો વર્ષો પહેલા વેદોમાંથી આ બધું ઉત્પન્ન થયેલું હ. દુનિયા એમ કહેતી હોય ને કે ભારત ગરીબ દેશ હતો, સોનાની ચીડિયા જ ભારત હતું. અને વેદ ની અંદરથી વિમાન એ દાડ રાવણે બનાવ્યું હતું. અત્યારે તમે વિમાન કહેવા ભવિષ્યવાણી અમુક તો મારા મગજમાં બેસતી જ નહીં કે ફલાણા બાપુએ ભવિષ્યવાણી કરી. રાવણ સીતાને લઈ ગયો ને એ દાડ પુષ્પક વિમાન વાપરતો હતો. એ દાડ કઈ ટેકનોલોજી હતી? હા, એ દાડ કયું સાયન્સ કામ કરતું? એ દાડા દેરો જ કામ કરતો હતા, મંત્રો જ કામ કરતા હતા, આ વેદ જ કામ કરતા હતા. એમાંથી તમે સાયન્સ લાયા છો, એમાંથી તમે આ ઇનોવા નવી છોડાઈ બક્કલ પાડી. આજે વિજયભાઈ બુવાજી ભીખાભાઈ બુવાજીને ઇનોવા ક્રિસ્ટા ગિફ્ટ કરે છે. બોલો ચહેર માતની જય. એટલે તમારે જો કદાચ ભાગીદાર થવું હોય તો આવી જજો, હું બક્કલ જ પાડું. કદાચ કોઈ શોખ હોય. એટલે આ ઇનોવા ક્રિસ્ટા ને ભાઈ. હા હા હા, હાજર હો ને ભાઈ. હા રાજુ, હા ભાઈ. પૈસા ભાઈ પૂછવું પડે ને કે આ આપણા હોય. અને એ કદાચ એવું એ થાય ને દુનિયા કે એમના જ માણસો આવ્યા છે તો ટોયટા ના છો કે અમારા હો ભાઈ તમે? હા, સુરેશભાઈ કહેવાનો મતલબ તમે વિરોધ કરો કોઈ વાંધો નહીં. પત્તાની અંદર 52 પત્તા હોય કેટમાં, પણ એકા ચારો જ હોય. પ્રેમ જેવો હોમનો ભાવ જેવો એવું લડો. ભાઈના ને ભાઈના પગ ના કાપશો અને ભાઈના ને ભાઈના પાડવા માટે લડશો નહીં ને કે દેવાય કોઈ કોમનો નહીં રહી, તમે કોઈ કોમ ના નહીં રહો ભાઈ. અરે તમારાથી થાય તો કરો, ના થાય તો કોઈ કહેતું નહીં કાંઈ કરો ભાઈ. પણ જે કરતો હોય કોઈ કાર્ય સારું એને સહકાર